આજના સમયમાં આ વિશ્વની સપાટી ઉપર મોટી સંખ્યામાં એવા માણસો છે કે જે વારંવાર બધાને જ્યાં ને ત્યાં સલાહ આપતા હોય. કોઈ સલાહ માગવા આવે તો વાત જુદી છે, પણ સલાહ માગવા ન આવે અને પોતાનો પ્રશ્ન માત્ર રજૂ જ કરવા આવતા હોય એને પણ સલાહ આપવા માંડી જાય. અને આ વાત છે, એનાથી સમાજમાં એનું સન્માન રહેતું નથી. આ વાતને સમજાવવા માટે મારે યુવાનોને માર્ગદર્શન આપતી એક વાર્તા કહેવી છે. આજની વાર્તા સલાહ તો જ આપવી જો તે સલાહની માગણી કરે તો. મિત્રો, આજે મારે જે વાત કરવી છે એ બહુ અગત્યનો મનોવિજ્ઞાનનો સિદ્ધાંત છે. એક શહેરની અંદર મહેશભાઈ કરીને બહુ મોટા માણસ રહેતા હતા. બહુ મોટા ઉદ્યોગપતિ હતા. જ્ઞાન પણ સારું હતું. સમાજમાં એની સન્માન પણ સારું મળતું હતું. બધા જ એને એમ કહેતા કે બહુ સારા માણસ છે. કોઈ પણ માણસને જાય તો એની પાસે કંઈક ને કંઈક એને આપે જ, મદદ કરે, ઉપયોગી થાય. આ પ્રકારે એની પોતાની ભૂમિકા એવી હતી કે ખરેખર સમાજના સાચા સેવક હતા. પણ એની એક ખોટી ટેવ હતી કે કોઈ પણ માણસ એની પાસે જાય અને પોતાનો પ્રશ્ન રજૂ કરે અને એ જ્યારે રજૂ કરતા હોય ત્યારે વચમાંથી એને સલાહ આપવાની શરૂઆત કરી દે. હજી પોતાનો પ્રશ્ન પૂરેપૂરો રજૂ પણ ન કર્યો હોય, પોતે શું કામ આવ્યા છે વાત પણ ન કરી હોય. કેટલાક તો માત્ર પોતાનો પ્રશ્ન રજૂ કરવા જ આવ્યા હોય અને એ રજૂ કર્યા પછી પોતે એમ પણ કહેવા માગતા હોય કે મેં આ રીતે કરવાની શરૂઆત કરી છે, માત્ર જાણ કરવા જ આવતા હોય. પણ આ મહેશભાઈ છે એ એવા ઉતાવળા હતા, એને એમ થાય કે જલ્દી હું એને માર્ગદર્શન આપું, જલ્દી હું એને કંઈક સલાહ આપું, જલ્દી તકલીફમાં છે તો એ તકલીફમાંથી ઉગરી જાય. એટલે કે એનો ઉદ્દેશ બહુ સારો, પણ એનું પરિણામ મળતું નહીં. અને સમય જતાં ધીમે કરતાં માણસોને ખબર પડી કે મહેશભાઈ છે ને એ વધારે બહુ સલાહ આપે છે. એટલે માણસો આવતા પણ બંધ થઈ ગયા. સારો માણસ, સજ્જન માણસ, ગામનો પ્રતિષ્ઠિત માણસ, જાણકાર માણસ, પણ તેમ છતાં પણ બધા માણસો આવતા બંધ થઈ ગયા. એક વખત મહેશભાઈએ પોતાના એક અંગત મિત્ર હતા એને પૂછ્યું કે કેમ માણસો મારી પાસે હવે સલાહ લેવા નથી આવતા, મને કેમ પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા આવતા નથી, કેમ મારી મદદ માટે આવતા નથી. ત્યારે એના મિત્ર એમ કહે છે કે ભાઈ મહેશ, મારે તને એક બહુ અગત્યની વાત કહેવી છે. તારા માટે સમાજને ખૂબ માન છે, પણ તે એ માનને ગુમાવી દીધું. સમાજ તને સન્માન આપવા તૈયાર છે, પણ તે સન્માન લેવા માટે જાકારો આપ્યો. તો કે કઈ રીતે? તો કે કોઈ પણ માણસ જ્યારે તમને મળવા આવે છે ત્યારે એની પૂરેપૂરી વાતો સાંભળવી જોઈએ. એ શા માટે આવ્યા છે? એ ખરેખર સલાહ લેવા આવ્યા છે કે ખાલી જાણ કરવા આવ્યા છે, ખાલી વાત કરવા આવ્યા છે? એની વાત પૂરેપૂરી જાણ્યા પછી, પૂરેપૂરી સાંભળ્યા પછી જો એ આપણને પૂછે કે મારે આમાં શું કરવું જોઈએ, હું આમાં શું કરું તો આ પ્રકારે મારો પ્રશ્ન પૂરો થાય, એ જો આપણને પૂછે તો જ આપણે એને સલાહ આપવી જોઈએ. બાકી નહીંતર એની વાત સાંભળી અને પછી આપણે એને આ રીતે સલાહ આપવાને બદલે એને માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. મહેશભાઈના મનમાં થયું કે વાત તો સાચી છે. આ એમના જે મિત્ર હતા એણે બહુ અગત્યની વાત એ કરી હતી કે હંમેશા માણસો છે બીજાનું સાંભળતા નથી, અને બીજાનું પૂરેપૂરું સાંભળતા ન હોવાને કારણે હજી એની અધૂરી વાત હોય કે આ બોલવાની શરૂઆત કરે છે. કોઈ પણ માણસ જ્યારે ખરેખર આપણને મળે, આપણી સાથે વાત કરવા આવે, ત્યારે પહેલાં એની વાતને 100% શાંતિથી વચમાં કોઈ ખલેલ કર્યા સિવાય આપણે સાંભળવી જોઈએ.
એ વાત મહેશભાઈના મિત્ર મહેશભાઈને કહે છે અને ત્યાર પછી મહેશભાઈને પણ મનમાં એમ થયું કે વાત તો સાચી છે, હું બિનજરૂરી ઉતાવળો થાઉં છું અને એ ઉતાવળ કરવા પાછળનો મારો ખ્યાલ એ છે કે હું જલ્દી એને સારી વાત કહી દઉં, પણ એમ ન કરાય અને એ વાત એને સમજાણી. ત્યાર પછી એવું નક્કી કર્યું કે કોઈ પણ માણસ આવે ત્યારે સૌથી પહેલાં એને પૂરેપૂરો સાંભળવો, વચમાં એક પણ શબ્દ ન બોલવો, કોઈ પણ દિશા નહીં બતાવવાની, કોઈ પણ માર્ગદર્શન નહીં આપવાનું, કોઈ પણ સૂચન નહીં કરવાનું. સંપૂર્ણપણે વાત કર્યા પછી જો એમ લાગે કે હવે એ આપણને શું વાત કરે છે, ત્યારે આપણે એને પૂછવું કે આના માટે તમે મારી પાસે શું અપેક્ષા રાખો છો. એટલે જો એમ કે મારે તમને આના પાસે માર્ગદર્શન જોઈએ છે કે મારે હવે શું કરવું, અને આવું જ્યારે કહે ત્યારે તમે એને પૂરેપૂરી વાતને સમજાવો, એને માર્ગદર્શન આપો. માર્ગદર્શન પણ એવું આપો કે જેમાં એ કરી શકે, પોતે ન કરી શકે એ પ્રકારની મોટી મોટી વાતો ન કરવી, અને એ ભૂમિકા ઉપર આ વાત બતાવી શકાય. આનો અર્થ એ થયો કે જિંદગીમાં જે લોકો બહુ સલાહ આપે છે, અને મારે એક બહુ અંગત વાત કહેવી છે કે માયગા વગરની સલાહ ઘણીવાર અસર પણ કરતી નથી. માયગા વગરનું માર્ગદર્શન એ પણ કોઈ સમાજની વ્યક્તિ લેવા માગતી નથી. કદાચ એ લોકો તમારું સન્માન જાળવીને સાંભળી લેશે પણ કરશે નહીં. અને એને બદલે એક જ છે કે સૌથી પહેલું અગત્યનું સૂત્ર કે કોઈ પણ માણસ છે આપણી પાસે આવે ત્યારે પૂરેપૂરું સાંભળો, અને એ સાંભળવાની જવાબદારી આપણી મહત્ત્વની છે. અને થોડા સમય માટે પરિસ્થિતિમાં આપણી સલાહ એને અસર કરવાની નથી. વચ્ચેની સલાહ છે અધૂરી સલાહ હોય, અથવા તો કદાચ પૂરી સલાહ ન પણ હોય. સન્માન મેળવવા માટે વધારે પડતું સંવેદનશીલ ન બનવું જોઈએ, અને હંમેશા કોઈ પણ માણસ આવે ત્યારે વ્યક્તિએ ઓછું બોલવું જોઈએ અને સામાન્ય માણસને વધારે સાંભળવા જોઈએ. સાચી સમજ એ છે કે ઓછું બોલો અને શક્ય ત્યાં સુધી બીજાની વાતને 100% સાંભળતી વખતે મૌન રાખો. સલાહ આપવી એ ચોક્કસ એક મોટું કામ છે. સલાહ આપવી એ સેવા છે. સલાહ આપવી એ સૌથી સારો ગુણ છે. પણ જ્યારે એ માગે ત્યારે આપવી જોઈએ. અને સન્માન ટકાવવા માટે જો આપણે આપણું સન્માન ટકાવવું હોય તો આનાથી વધારે સારી ભૂમિકા એક પણ હોઈ શકે નહીં. એવી મારી અંગત લાગણી આપ સૌ સમક્ષ રજૂ કરી અને આજની વાર્તા પૂરી કરી. સૌને ધન્યવાદ.